જંગલ ખાતામાં અમારા માલધારી રહે ને એને કોઈને નાકામાંથી ટેન્ટરું કે આ ગાડું કે કોઈ રેન્જર કે ફોરેસ્ટર કે આવવા દેતા ને કોઈ ભય મહેમાન હોય કોઈ ડિલિવરી લઈને અમે આવતા જતા હોય તો ગાડી હોય તો કઈ સરકારી એક અમારે પાણીની એક લાઈટ નંબરે એક અમારે જ્યાં એની પોઈન્ટ રાખ્યા ત્યાં ભીસું બેહાડવા કે અમે નીકળીએ તો અમારા દંડ થાય, છોકરાઓને ગાયરું કાઢે. બાકીને એવી મુશ્કેલ અમને પેલા જો જૂનું હક આપ્યું હતું એ હક અમને દઈ દે તો અમારી સગવડતા કરી દે તો અમે નીકળવા ખુશી આવ. તો શું કરશો તમે નહીં આપે તો? ન આપે તો સાહેબ અમે મરી જાય, અમે ખાઈએ કાઉ બીસું મરી જાય તો અમે શું કરીએ? સૌને હક આપ્યા અમને હક આપી દઈએ તો અમારી રોજી રોટી ચલાવીએ ને. ગંગાધરિયા ને રાણા રણમલ મારું નામ, ગીરનો માલધારી. અમારી માગ એવી છે કે અત્યારે એક તો અમારે પાણીની પેલા વ્યવસ્થા નથી, સોલાર પણ લાઇટ નથી, પાણીની ધોબી ઘાટ થી માંડી પાણીની વ્યવસ્થા જ નથી. પછી બીજો પ્રશ્ન તો પછીનો છે, ધોબી ઘાટ નથી, શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. પછી અમારા મહેમાન કોઈ આવતા હોય ભંભાફોડ નાકેથી તો એ 6 વાગ્યા પછી મંજૂરી ના આપે. લીલિયા ગેટ નાકેથી ભારે પાવી ના પડીએ કે મંજૂરી ના આપે. અમારા દીકરા દીકરીના લગ્ન હોય મંજૂરી ના આપે. અમારી વારસા એન્ટ્રી પડતી, અમારી ખાતરની ગાડી નથી આપતી. પછી એમ કે તમે ગેરકાયદેસર માલધારી છો. એ આવીને એવો પ્રશ્ન કરે ત્યાં આવી કે તમે આ ગંગાધરિયા વાળા ગેર માલધારી છો, તમને 20 વીઘા જમીન આપી દીધી એવું કહે. તો અમે એને એવું કીધું, સાહેબ જે 20 વીઘા જમીન આપી એના અમે અમારી રાહ નથી, પણ અમારી માગ એ છે જેથી 72 આપી તેથી માગ છે, હજી આજની તારીખમાં એવી માગ છે કે ભાઈ અમને ત્યાં જમીન રિપેર કરી આપો, પતાર કૂવો કરી આપો, પાણીની વ્યવસ્થા કરી આપો, અમારું ગૌસર પણ આપી શકો, એવી બધી વ્યવસ્થા કરો, અમારો હુમલો પણ ત્યાં પહોંચાડી દો. એટલે અમે જવા તૈયાર છે. અમે નાઈએ નથી પડતા પણ અમારી વ્યવસ્થા નથી ત્યાં સુધી અમારે શું કરવાનું? ચૂંટણી અમને 15 દિનની તારીખ આપી, અમે કોઈ એવો ઇનકાર નહીં કરીએ ચૂંટણીનો. અમે આ 15 દિનની મુદત આપી, મુદત પછી જો આનો નિરાકરણ નહીં આવે તો પછીની વાત છે. તેથી અમે એવું કહેશું કે ભાઈ આનું નિરાકરણ નહીં આવ્યો અમારે કલેક્ટર કચેરી સામે બેસી જવાનું થાય. જે કંઈ કરવા થતું એ થશે, આપઘાત કરવા થતી તો થશે. જે કંઈ આનું નિરાકરણ નહીં આવે તો અમે બધું કરશું. સાવદર તાલુકા રેન્જના ગોરડવાળા નેસના માલધારી અમે છીએ. શું પ્રશ્નો છે અમારે પ્રશ્ન સાહેબ, અમે સરકારના નિયમ પ્રમાણમાં અમે બધે પાસ ધરાવી છીએ. 1970 જે પાસ સરકારના નિયમ પ્રમાણમાં છે ને એ બધા પાસ અમારી પાસે છે, બરાબર છે. અવારનવાર અમે અરજીઓ લેખિત મૌખિત આવા, મારી ઉંમર 35 વર્ષ થઈ છે અને હું 15 વર્ષથી અડિયું કાઢું છું. આ વસ્તુનો હજી મને કોઈ વસ્તુનો નિકાલ આપ્યો નથી, બરાબર છે. ઓણે હું ગીરમાં હતો જાય એટલે ત્યાંથી અમને સ્થળાંતર કરે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ત્યાંથી મોકલે, તમે એને સ્થળાંતર કરો. અને અમે અમારા પાસની રજૂઆત કરી કે આ જૂનું છે અને સરકારને અમે બતાડીએ કે ભાઈ અમારા પાસ તમે જોઈજો સરકારના નિયમ પ્રમાણે છે. એટલે હા, પાછા રહેવા જાય તો કે આ નવા છે. તો અમારે એનો રસ્તો શું લેવો? અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને માલધારીની જરૂર હોય, બરાબર છે, તો ત્યાં કણે પૂનમ હોય તો બુધવારના પેટ્રોલિંગ હોય, તેથી માલધારી દીકરાને પૂછે છે કે કી દેહ જનાવર છે, તો માલધારી દીકરો જવાબ ભરે છે કે આજ આ દેહ જનાવર છે, આજ આ દેહ છે. તો રાતે અવારનવાર માલધારીનો દીકરો ગાડી લઈને જોડમાંથી આવતો હોય ને દૂધ લઈ, તો ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જુવાનને ઉભા રાખીને કહે છે હાલો તમને સિંહ બતાડો, તો એને બતાડે છે. એનું જીવનું જોખમ નથી કરતા. બીજા પ્રશ્ન આ બધા માલધારીના રાતે કોઈ નીણ બીણ લઈને પુગાડ્યું હોય, વાહન આડાવરું વેલા મોડું થયું એને જવા નથી દેતા. સૂર્યોદય થી સૂર્યોદય અરે ભાઈ માલધારી છીએ, રાજ્ય અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભેગા છીએ અને અમારા બાપ દાદાના હાડકા એમાં પીડા છે, અમે ગોતીને એને દઈ અને એના પુરાવા છે બધા માલધારી. પ્રશ્ન અમારો આ માલધારી મસવાડી પાસનો, બરાબર. અમે આજે કલેક્ટર ઓફિસે આવ્યા હતા, આવેદન પત્ર દીધું, સાહેબે અમને 15 દિવસનું અલ્ટિમેટ દીધું છે. 15 દિવસમાં જો આ વસ્તુમાં ન્યાય નહીં મળે ને તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ, બરાબર છે. અને આ વસ્તુમાં મને હું 35 વર્ષ છે મારા, 15 વર્ષથી જોડું છું. આ વસ્તુમાં મને હવે 1 મહિના દિવસમાં નિરાકરણ મારી વસ્તુનો નહીં આવે ને તો હું મારા નેસમાં જઈને આત્મહત્યા કરી પાકું ચોક્કસ છે અને એનો જવાબદાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રહે.